આજે આપણે ધોરણ 12 સાયન્સ ગણિતમાં આગળ થોડો અભ્યાસ કરીશું, જેમાં સ્વાધ્યાય 7.6 કે જેની અંદર છે કે જેમાં છે e⁻x ની વાત આપણે પહેલા કરી ચૂકેલા છીએ કે e⁻x અને વિધેય ત્રિકોણમિતિય હોય તો e⁻x અને ત્રિકોણમિતિય વિધેય હોય ત્યારે આપણે લખાયેલું છે. તમને જો તમને ખ્યાલ હોય તો e⁻x ને fx કહેવાનું અને ત્રિકોણમિતિય વિધેયને gx કહેવાનું છે. તો એવું જે ઉદાહરણ છે એની આપણે થોડી ચર્ચા કરીએ અને દાખલા ગણવાની શરૂઆત આપણે કરીશું. બરાબર છે? તો જોઈએ આપણે કે એક ઉદાહરણ તમારું છે, પહેલા એની વાત કરીએ અને એક સૂત્ર લખીશું બેટા કે બીજી રીત ઉપરના પ્રશ્ન પત્રમાં sin x ને પ્રથમ વિધેય કહેવાય અને e⁻x બીજા લઈ પણ સંકલન કરી શકાય, પણ આપણે બને ત્યાં સુધી e⁻x ને પ્રથમ વિધેય એટલે fx કહીશું અને sin x ને દ્વિતીય વિધેય લઈ અને દાખલો ગણવાનો એનું સૂત્ર છે. એ સૂત્રનો આપણે ઉપયોગ કરવાના છીએ. દરેક દાખલાની અંદર એ સૂત્ર જેટલા પણ e⁻x વાળા હશે એની અંદર આવશે. એટલે એનું આપણે પહેલા સૂત્ર લખી દઈએ કે સૂત્ર શું છે, કારણ કે આપણે આગળ એવું લખતા હતા કે fx⁻n * f' હોય તો આપણે શું લખતા હતા log fx એવું લખી દેતા, પણ અહીંયા એવું નથી બેટા. અહીંયા એવું છે કે e⁻x fx આપી દીધેલું હોય અને પછી એનું વિધેય જો આવું થતું હોય, સાંભળો, e⁻x અને કૌંસમાં fx + f'(x) થાય અને અહીંયા dx થઈ જતું હોય તો તમારાનો જવાબ છે e⁻x સાંભળો fx + આ સીધો જવાબ છે. બસ આટલું જ કરવાનું. જો તમને આ સ્વરૂપમાં તમારો વિધેય વ્યાખ્યાયિત થતો હોય તમારા આ એનો સીધો જવાબ છે, અને બીજું કંઈ જ કરવાનું નથી. તમારી પાસે જે fx છે એનો f'(x) બાજુમાં થઈ જતો હોય તો તમારે સમજી લેવાનું કે સીધો જવાબ આ જ લખી જાય e⁻x. એક આ સૂત્ર છે બેટા, એનો આપણે ઉપયોગ કરવાના છે. તો એના ઉદાહરણ પ્રમાણે આપણે જે દાખલો છે એની પહેલા વાત કરી લઈએ, પણ એ આ રીતે ના કરો તો તમે ખંડસ્થ સંકલન રીતથી પણ તમે ઉપયોગ કરી શકો છો, એવું એમનું કહેવું છે. તો આપણે જોઈ લઈએ, બરાબર, કે ઉદાહરણ 21 જે છે આપણે કે જેની અંદર આપણને આપી દીધેલું છે કે સંકલન e⁻x sin x dx. હવે આપણે ગઈકાલે કે પરમ દિવસે પણ આપણે ચર્ચા કરી હતી કે e⁻x અને sin x હોય તો e⁻x ને પ્રથમ fx તરીકે લઈ લો અને sin x ને gx તરીકે લઈ અને તમે દાખલો ગણી શકો છો. બરાબર છે? હવે જો તમે એ રીતે ગણવા માંગતા હો તો આ માનો કે I છે એમ કરો તો e⁻x ને fx કહી દો અને sin x ને શું કહી દેવાનું gx. આમ નિયમ પ્રમાણે તમારે શું આવશે કે e છે એટલે અચળ પદની ઘાત હોય કે e⁻x હોય તો એને અહીંયા જ લઈ જવું પડે ખરે, એટલે એને gx કઈ દાખલો ગણ્યો તો બી થાય, કારણ કે આગળ ત્રિકોણમિતિ sin x છે તમારે, તો બી દાખલો થઈ શકે છે. બરાબર છે? હવે તમારે એવું થશે, જો આ દાખલો બે વાર ગણવો પડશે તમારે. કેવી રીતે? તો e⁻x સંકલન sin x dx માઈનસ સંકલન કૌંસમાં સંકલન sin x dx d/dx e⁻x અને બહાર dx. હવે e⁻x sin x નું સંકલન માઈનસ cos x એટલે માઈનસ sin આગળ લાગી જશે તમારે cos x માઈનસ આ પણ માઈનસ cos x થઈ ગયું અને e⁻x નો e⁻x થશે dx. હવે આ થશે માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું, માઈનસ માઈનસ પ્લસ, અને આના પરથી જ સૂત્ર લખેલું છે પછી હમણાં જોઈ લેજો તમે પ્લસ. હવે તમે જોઈ લો અહીંયા પાછું ફિરસે રાઉન્ડ તમારી પાસે આ વિધેય આવ્યું, એટલે આ જે વિધેય છે એની ચર્ચા કરી તમારે પાછું ફરીથી રિપીટ કરવાનું તો જ તમારો દાખલો થાય છે. એટલે આને તમે I1 કહી લો અને I1 ને ફરીથી તમે સંકલન કરો અને પછી તમે નંબર 1 માં મૂકવા જશો
તો તમને પણ હું જોડે જ રાખીશ, મને એવું નહીં, આપણે આગળ એક દાખલો આવો ગણી ચૂક્યા છીએ. e⁻x cos x જોઈ લો. હવે આપણે આ જે દાખલો આ તો એક પ્રમાણે આપણને ગોઠવી દેવાનો. સંકલન e⁻x સંકલન cos x dx માઈનસ કૌંસમાં સંકલન cos x dx into d/dx e⁻x આ જે છે એનું કરીએ છીએ આપણે, બરાબર, અને કૌંસ પૂરો dx જોઈ લો. આ વસ્તુ એઝ ઇટ ઇઝ માઈનસ e⁻x cos x પ્લસ e⁻x એઝ ઇટ ઇઝ cos x to sin x માઈનસ સંકલન sin x અને e⁻x નો e⁻x dx અને e⁻x sin x એટલે I છે. આના બરાબર તમે શું મૂકી શકશો? I માઈનસ e⁻x cos x પ્લસ e⁻x sin x માઈનસ I. હવે તમારે શું કરવાનું? તો આ I ને આ બાજુ લઈ લો એટલે 2I થઈ જશે, કારણ કે સામે I તમારે લખવો પડશે. એટલે અહીંયા શું છે તમારી પાસે I is equal to, તો I આ બાજુ એટલે 2I બરાબર આ બંનેમાંથી e⁻x કોમન કાઢ લો, બરાબર છે. તો અને cos x sin x છે, તો આમાં માઈનસ પ્લસ છે તમારે sin x cos x છે, બરાબર. એટલે sin x નું વિકલન cos x થઈ જાય છે, એટલે તમારી પાસે fx f'(x) ની રીતે આવી જશે. જોઈ લો, હું લખી દઉં છું. છેલ્લો જવાબ લખો, બરાબર. શું આવશે છેલ્લું? I plus I is equal to e⁻x, બરાબર છે, e⁻x sin x જે ધન છે ને પહેલા લખો માઈનસ cos x અને પ્લસ સિગ્મા લો, બરાબર છે. સિગ્મા લો અને છેલ્લે લખો હોય તો વિચાર. હવે જોઈ લો, આ શું થશે? 2I બરાબર e⁻x sin x minus cos x પ્લસ બગડો નીચે લઈ લે એટલે e⁻x/2 sin x minus cos x plus જોઈ લો, બરાબર છે. એટલે e⁻x sin x નો આ જવાબ આવશે. અને જો e⁻x ને બીજા વિધેય તરીકે આપણે ઉપયોગ કરીએ ત્યારે તમારે આ વસ્તુ થઈ જશે, બરાબર. એવું એમનું એટલે આ એક સૂત્ર યાદ રાખજો, સંકલન e⁻x fx plus f'. હવે એવા જે દાખલા આવે છે એનું આપણે કહીએ 22મું ઉદાહરણમાં એવા બે દાખલા છે. એ દાખલા જોઈશું તો તમારા સ્વાધ્યાયમાં કયા દાખલાથી e⁻x આપણે ગઈકાલે 20 થી કે જે હોય તે કાલે તમને 19 માં ને અમુક દાખલાની વાત આપણે કરેલી છે, બરાબર. એટલે આ રીતના e⁻x નું છે. હવે અહીંયા sin x ની જગ્યાએ cos x નો દાખલો તમારી રીતે તમારા હોમવર્કમાં કરવાનો, બરાબર. ચલો જો ઉદાહરણ 22 શું કહે છે, એમાં બે છે, બરાબર. એટલે એ જોશો એટલે તમને સ્વાધ્યાયમાં લગભગ ખ્યાલ આવશે. પહેલો નંબર છે એનો સંકલન I બરાબર e⁻x કૌંસમાં બહુ ઈઝી દાખલો તમે જોશો ને તો બી તમને ખબર પડી ગઈ. જોઈ લો, હવે તમે મને કઈ જગ્યાએ શું આપી દીધેલું છે? આ fx છે, તો આ શું છે? સીધું સૂત્ર લાગી જશે e⁻x tan 1x એનો જવાબ આવશે,
કશું કરવા નથી, દેખાય જ છે. બરાબર. બરાબર. આ બરાબર લખો, આના બરાબર લખો, તમારે જે લખો. fx બરાબર 10 યુનિટ્સ લખી દેવાનું. છે ને સરળ એકદમ, કે જ્યારે તમને જોડે આપી દીધેલું હોય ત્યારે તમારું કાર્ય થઈ શકે છે. તો આવી રીતે બીજો નંબર પણ હશે સ્વાધ્યાયમાં. હવે જે જોવાના છે દાખલા આવી રીતે ના હોય તો આપણે એનો ઉપયોગ કરવાનો કેવી રીતે થઈ શકે, બરાબર છે. એટલે ઘણી વખતે આ સૂત્ર જ્યારે તમને દેખાય કે e⁻x સંકલન e⁻x fx વત્તા f'x તમને જ્યારે સૂત્ર દેખાતું હોય ત્યારે તમારે સીધી આ રીતે, પણ તમારે નક્કી કરેલા fx કોણ છે એ તમારે જોઈ લેવાનું. બાકી બીજો દાખલો પણ એવો જ છે, એનો જુઓ. x² + 1 e⁻x છેદમાં x + 1 નો હોલ સ્ક્વેર છે. તો તમારે ઉપર પહેલા એક કામ કરવું પડશે. x² + 1 જે છે એને બે રીતે તમારે વહેંચી દેવું પડશે. x² - 1 + 1 + 1. બરાબર છે. કારણ કે તમે -1 + 1 ઉમેરો ને તો એ તો બે ઉડી જાય, એટલે તમારી રકમ x² + 1 તમારી જોડે તમને પાછી મળી જશે. એટલા માટે આ તમારે કરવાનું છે. એટલે ત્યાં આગળ પછી 2/x + 1 નો હોલ સ્ક્વેર આવશે, એ તમારો આન્સર હશે. x² - 1 અપન x + 1 નો હોલ સ્ક્વેર આવશે. તો નીચે x + 1 ના બે ભાગ પડી જશે. જોઈ લઈએ છે તો જુઓ, તમે જુઓ, કશું કરવાનું નથી, થોડુંક ગોઠવણ કરવાની. મેં તમે કહ્યું એમ આપણે જેમ આગળના દાખલામાં કરતા હતા ને એ રીતે થોડી ગોઠવણ કરી દેવાની. એક બે વાર ગણશો એટલે તમને અવશ્ય પ્રેક્ટિસ તમારી થઈ જશે. બરાબર છે. એટલે તમારા સ્વાધ્યાયમાં આવા દાખલા છે પછી જોઈ લે. પહેલાનો બીજો છે જોઈ લો. જુઓ, I બરાબર સંકલન e⁻x x² + 1 e⁻x છેદમાં x + 1 નો હોલ સ્ક્વેર dx છે. તમારે કંઈ જ કરવાનું નથી ભાઈ. જોજો, તમારે x² + 1 તમારી જોડે રહેવો પ્રયત્ન કરવાનો. તો હું અંશમાં આવું ન કરી શકું. x² - 1 + 1 + 1 જો આ બે ઉડી ગયા તો તમારી પાસે શું આવી ગયું? બસ આટલું જ કરો તમે. પછી આને બંનેને અલગ કરી દેવાના. જોઈ બરાબર. પણ આપણે આવું કરવા નથી. અહીંયા x² - 1 પછી ટુ એટલે આને કહેવાનું, બીજું પદ કહેવાનું. સમજી ગયા? સંકલન e⁻x x² - 1 + 1 + 1 છેદમાં x + 1 નો હોલ સ્ક્વેર dx. સંકલન e⁻x x² - 1 છેદમાં x + 1 નો હોલ સ્ક્વેર, બરાબર, પ્લસ સંકલન 2x 2 અપન x + 1 નો હોલ સ્ક્વેર. બરાબર. હવે જો હજુ એક વાર લખો. e⁻ આના ઉપર પાડો ઉપર x - 1 x + 1 નીચે x + 1 નો હોલ સ્ક્વેર એટલે એક ઉડી ગયો. બરાબર છે. એટલે x - 1 x + 1 તમારી પાસે આવી જશે. શું આવી જશે? x - 1 x + 1 પ્લસ 2 આને એઝ ઇટ ઇઝ રાખો. હવે જો અહીંયા જે છેદ છે એનું વિકલન કરો તમે x + 1 ના હોલ સ્ક્વેર. તો 2 અને x + 1 નો x 1 થઈ ગયું. અને એના છેદમાં
થઈ ગયું. એટલે તમારી પાસે પગલો આવી ગયો. બસ આ વસ્તુ છે. આને પછી ભૂલી જાઓ એટલે બંનેના છેદ પછી તમને સરખા દેખાશે. x - 1 છેદમાં x + 1 2 છેદમાં x + 1 આ fx છે આ fx બરાબર. એટલે fx બરાબર x - 1 / x + 1. હવે તમે ધારણા કરીને એકવાર લખી દો એટલે તમારો જવાબ પૂરો થઈ જશે. હવે સીધો જવાબ શું લખવાનો? e raised to x થઈ ગયું. આટલી વાર x - 1 upon x + 1 into e raised to x + 3. હવે આવા જે દાખલા છે તમારે 16, 17, 18, 19, 20 અને 21મો ઉદાહરણ 21 પ્રમાણે જ જવાનું એટલે થઈ જશે. જે ઉદાહરણ 21મું જોયું ને એ જ પ્રમાણે દાખલા નંબર 21 કરી દેવાનો. એટલે મારે તમને અત્યારે જે કરાવવાના છે દાખલામાં ધ્યાન આપો તમે. એ જે દાખલા છે એ આપણે દાખલા નંબર 16, 17, 18, 19, 20 આટલા આપણે એક સાથે કરવાના છે. બધા એ ટાઈપના છે. અને એવો દાખલો નીચે 24મો છે બરાબર છે. 16, 17, 18, 19, 20 અને 24 એ બધા જ દાખલા ઉદાહરણ આ પ્રમાણે ચાલવાનું. 22 ના પહેલા બીજા પ્રમાણે બરાબર છે. એક બે જોઈએ તમને અંદાજ આવી જશે બરાબર છે. એ વખતે તમારે આની જરૂર નહીં પડે બરાબર. તો પહેલા આપણે 16મો જોઈ લઈએ શું કહેવા માંગે. મને એવું લાગે છે તમને કદાચ અંદાજ આવી જશે. હું બોલીશ ત્યાંથી e raised to x sin x plus cos x છે. હવે e raised to x તો તમારી પાસે છે. sin x નું વિકલન શું થાય તો cos x બાજુમાં આપી દેવાનું છે. એટલે સીધો તમારો દાખલો થઈ જશે બરાબર. પેલા દાખલા કયા છે ખબર છે ને તમારે કઈ રીતે કરવાના છે? 14, 15 ની વાત આપણે આગળના પેડમાં થઈ ગઈ. અત્યારે 16, 17, 18, 19, 20 અને 24 21મો ઉદાહરણ 21 બસ આપણે આટલા સુધી રાખવાનું. પછી એક બે દાખલા બાકી રહેશે. 16મો જુઓ i બરાબર સંકલન e raised to x sin x plus cos x dx. તમે જાણો છો fx બરાબર સીધું લખી દો ને sin x તો f dash x શું મળશે તમને? બોલો હવે કંઈ પૂછો છે એટલે થોડુંક તમે સમજશો તમને જલ્દી આવડી જશે. દાખલા એવું નથી કે નહીં આવડે એવું. તમારા પર ઇન્ડિપેન્ડન્ટ છે તમે કેવું કરશો એના પર આધાર ચાલશે. યસ ઓર નો. એવી જ રીતે જુઓ 17મો છે x into e raised to x છેદમાં 1 plus x square. હવે x into e raised to x છેદમાં 1 plus x square હોય તો હમણાં ગોઠવણ કરી હતી પેલું x square minus 1 વાળો હતું plus 1. એની અંદર આમાં x plus 1 minus 1 કરી દો તો minus 1 plus 1 ઉડી જાય એટલે x તમારો પાસે આવી ગયો ને. બીજું કંઈ કરવાનું નથી. અને 1 plus x square x ના છે x minus 1 ના છેદમાં આવશે. અને ઉપર હોલ સ્ક્વેર છે એટલે એક તમારું ઉડી જશે બરાબર. 1 plus x minus 1 કરે into e raised to x તો એટલે જવાબ તમારી પાસે આવી જાય
બરાબર છે. તમે જે વસ્તુ લખો એનું વિકલન તમને મળે છે કે ભાઈ તમારે ચેક કરી દેવાનું તો તમને ખબર પડી જશે. આ થયો 16મો દાખલો. હવે જો 17મો દાખલો શું કહે છે? I બરાબર e raised to x into x છેદમાં 1 plus x નો હોલ સ્ક્વેર dx. તમારે કઈ જ કરવાનું નથી, જોઈ લો. e raised to x 1 plus x minus 1 છેદમાં 1 plus x નો હોલ સ્ક્વેર કરો. થઈ ગયું? હવે આ બંને વસ્તુને જુદી પાડ દો. e raised to x આગળ લઈ લો તો વાંધો નહીં. બરાબર છે, આગળ કરી દો તો બી વાંધો નહીં. e raised to x 1 plus x છેદમાં 1 plus x નો હોલ સ્ક્વેર minus 1 plus x નો હોલ સ્ક્વેર dx. બસ હવે આમાં અંશ અને છેદ છે ને, તો તમારે fx upon gx નું એનું વિકલન કરવાનું છે. તો fx અચળ તો છેદમાં જે છે એનું વિકલન માઈનસ છેદ અચળ fx નું વિકલન એ રીતે કરવાનું છે. ભાગાકારની રીતથી વિકલન આનું કરશો તમારી પાસે આ જવાબ આવી જશે. અને આની અંદર એક વસ્તુ થાય છે, સાંભળો, આ સીધો 1 plus x સ્ક્વેર નહીં થાય, આમાંથી એક વસ્તુ ઉડી જશે. એટલે અહીંયા શું આવશે એક પણ તમને કહી દઉં. e raised to x 1 upon 1 plus x minus 1 upon 1 plus x નો હોલ સ્ક્વેર dx હશે. હવે આને તમારે ગોઠવવાનું કેવી રીતે? આનું તમને ખબર હોવી જોઈએ 1 plus x. તમે ખાલી 1 plus x ને ઉપર લઈ જાઓ તો -1 ઘાત થાય અને એનું વિકલન કરી દેશો તો તમારી પાસે -1 upon 1 plus x નો હોલ સ્ક્વેર થઈ જશે. બરાબર છે? આ રીતે જુઓ, 1 upon 1 plus x ની એક ઘાત છે d by dx. આપણે ભાગાકારની રીત નથી કરી તો d by dx 1 plus x ની એક ઘાત થઈ જશે ને. હવે એનું વિકલન કરો -1 1 plus x ની -1 1 plus x ની -2 ઘાત બરાબર -1 છેદમાં 1 plus x નો હોલ. જોઈ લો અહીંયા પણ આને આપણે પ્લસ થી લખવાનું કારણ કે આપણા સૂત્રમાં પ્લસ આવે છે. તો આપણે આને કેવી રીતે ગોઠવવાનું જોઈ લો. થઈ ગયું? હવે આને ગોઠવી દઈએ એટલે કામ પૂરું તમારું. સંકલન e raised to x 1 upon 1 plus x plus minus 1 upon x plus 1 આવી રીતે ગોઠવી દઈએ. હવે અહીંયા લખી દઉં fx બરાબર 1 plus x અને f dash x બરાબર -1 upon 1 plus x નો હોલ સ્ક્વેર લખો કે x plus 1 નો હોલ સ્ક્વેર લખો. પ્લસ માં કે ફેર પડે નહીં. 3 + 4 તો પણ 7 થાય. 4 + 3 તો બસ અહીંયા જે વસ્તુ હોય એનું વિકલન અહીંયા થવું જોઈએ. અને માઈનસ હોય એટલે ચિહ્ન માઈનસ આગળ લઈને પ્લસ આમાં માઈનસ થઈ જાય. એટલે આ જે વસ્તુ છે એનું આપણે અહીંયા વિકલન કર્યું છે. એનું ધ્યાન રાખ, તમારે આ જોઈ લેવાનું. જો તમને આની અંદર ખબર પડી જશે તો વાંધો નહીં આવે. બરાબર છે? હવે તમે સીધો જવાબ લખી શકો છો. શું લખાશે? I બરાબર e raised to x fx plus એટલે કે e raised to x માં 1 ઉપર 1 plus x plus e raised to x કૌંસમાં 1 upon 1 plus x plus. થઈ ગયું? બસ આ જ રીતે તમારે 18મો દાખલો પણ છે 1 plus sin x છેદમાં 1 plus cos x. પણ અહીંયા તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. 1 plus sin x એટલે શું થાય? sin x sin 2x નું સૂત્ર શું? 2 sin x cos x. sin x એટલું હોય તો sin x 2 sin x by 2 cos x by 2. અને નીચે cos x છે તો cos 2x નું જે સૂત્ર હોય 2 cos square x minus 1. બરાબર? અને 2 cos x એટલું હોય તો 2 cos square x minus 1 અને એને તમામ પ્લસ માઈનસ એટલે તમારો જવાબ આવી જશે. બરાબર? એ દાખલા દેશે એક ગણાવ્યું છે. બરાબર? બાકી 18મો પછી 19 20 અને 24 તમારે જાતે કરવાના છે. બરાબર છે? અને 21મો દાખલો ઉદાહરણ 21 પ્રમાણે ત્યાં e raised to x છે અને e raised to 2x છે. 2x માં કશું કરવાનું નથી કારણ કે એને fx લખવાનું છે. એક વાર વિકલન કરશો એટલે e raised to 2x નું બગડું આગળ આવશે. બરાબર? એટલે આપણે એક દાખલો જોઈ લેવા. બરાબર?
બાકીના 3 દાખલા તમારી રીતે કરવાના છે, તો કામ થઈ જશે તમારું. બરાબર. પછી 2-3 દાખલા બાકી રહે છે એ આવતા વીકમાં જોઈ લઈશું. પછી નવું સ્વાધ્યાય આવશે. બરાબર. દાખલા નંબર 18 e raised to x one plus sin x છેદમાં 1 plus cos x dx. હવે આપણે અહીંયા સૂત્રોનો થોડો ઉપયોગ કરવાનો છે. એની આપણે પહેલા વાતો કરી લઈએ કે sin 2x બરાબર 2 sin x cos x હોય છે, અને ખાલી sin x હોય તો 2 sin x by 2 into cos x by 2. આ એક સૂત્ર. cos 2x નું સૂત્ર છે 2 cos square x minus 1, અને ખાલી cos x હોય તો 2 cos square x by 2 minus 1. એટલે 2 cos square x by 2 માઇન બરાબર 1 plus cos x. હવે ધ્યાન આપવું. આ બે જે સૂત્રો મેં રાઉન્ડ કર્યા એનો આપણે ઉપયોગ કરી દેવાનો છે. અને અહીંયા જે 1 છે એ 1 ની જગ્યાએ તમે sin x by 2 plus cos x by 2 નો હોલ સ્ક્વેર કરી દો. વર્ગ કરો. sin square x by 2 cos square, અને તમારી પાસે મધ્યમ પદ બની છે. એટલે sin x by 2 plus cos x by 2 નો હોલ સ્ક્વેર થઈ જશે. શું થઈ જશે? હોલ સ્ક્વેર થઈ જશે. અને એક ના કરવો હોય તો તમે બંને પદ અલગ પણ કરી શકો. તમારી જેવી પ્રમાણે હોય એ પ્રમાણે તમે કરી શકો છો. બરાબર. e raised to x 1 plus 2 sin x by 2 cos x by 2 છેદમાં 2 cos square x by 2 dx. આ છૂટા પાડો. સંકલન e raised to x 1/2 cos square x by 2 plus 2 sin x by 2 into cos x by 2 છેદમાં 2 cos square x by 2. બે ઉડી ગયા, એક cos ઉડી ગયું into dx. બરાબર. સંકલન e raised to x 1/2 cos square x by 2 plus sin x by 2 છેદમાં cos x by 2 into dx. 1/2 cos square x by 2, cos square નો વ્યાસ sec square x by 2 થાય. શું થશે? sec square x. 1/2 sec square x by 2, અને sec square નો sec નો વિકલન થશે tan. બરાબર છે, કારણ કે sin માં તમારે tan x by 2 થાય છે. yes or no? એટલે tan x by 2 આગળ લઈને આવો. બરાબર છે? ઓકે. એટલે અહીંયા મારે અહીંયા થી ઉપર લખું છું. બરાબર. પછી જે દાખલા હું તમને કહું આપણે એ પ્રમાણે તમારે કરી દેવા પડશે. ભાઈ પ્રેક્ટિસ કરો, કશું અઘરું નથી બેટા. થોડુંક મહેનત તો કરવી પડે. જો સંકલન e raised to x sin x by 2 જે છે પહેલા લખી દઈએ, એટલે tan x by 2 plus 1/3 sec square x by 2, એટલે કે e raised to x tan x by 2 plus d by dx tan x by 2. આવું એટલા માટે લખ્યું કે આમ વિકલન ઉપર છે. જો tan x નો sec square x by 2 અને x by 2 નું બનાવો. બરાબર. એટલે તમે લખી દો fx બરાબર શું આવશે? fx બરાબર tan x by 2 અને f' x બરાબર 1/3 sec square x by 2, એટલે કે સંકલન e raised to x સીધું લખી દો હવે e raised to x fx plus c, એટલે કે e raised to x tan x by 2 plus c. આ બરાબર જોઈ લો e raised to x tan x by 2. બસ આવી રીતે તમારે જે દાખલો હું કહું છું કે દાખલા નંબર જે છે ઉદાહરણને જોવાનું તો જ ખબર છે. 19 માં 1/x minus 1/x square, x ની એક ઘાત ઉપર લઈ જાઓ. હમણાં મેં પેલો દાખલો કરાવ્યો ને તમને 17મો, જેમ આપણે x upon 1 અથવા તો એક ઉદાહરણ હતું તમારું x minus 1 છેદમાં x plus 1, પણ એમાં નહીં કરતા આ જે કર્યું પ્રમાણ કરજો. 1/x 17માં પ્રમાણે x into e raised to x 1 plus x કરવાનું. આપણે x plus 1 minus 1 કર્યા એ પ્રમાણે તો +1 -1 ઉડી જાય તો x તમને મળી જાય. એટલે x plus 1 ના છેદમાં જે આવે થઈ જશે, એટલે તમારો દાખલો થઈ જશે.
એટલે 17માં પ્રમાણે 19મો, 17માં દાખલા પ્રમાણે 19મો કરવો અને ઉદાહરણ 21 પ્રમાણે સ્વાધ્યાયનો 21મો કરવો અને 24મો દાખલો 20માં પ્રમાણે કરવાનો છે અથવા તો 19માં પ્રમાણે કરવાનો છે. ઓકે, તો તમારા દાખલા થઈ જશે. એટલે આ તમારો હોમવર્ક હશે. દાખલા નંબર કેટલા સુધી થશે? 16, 17, 18, 19, 21 અને 24.